વિકાસના બણગા ફૂંકતી સરકારની વધુ એક નિરસત્તા સામે આવી છે। પ્રજાના ખર્ચે પ્રજા માટે ખર્ચેલા લાખો રૂપિયાનો ધુમાડો થયો હોય તેવી માહિતી સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં અમલવાંટ ગામે પ્રજાની સુખાકારી માટે રજવાડી શાસન સમયના તળાવમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો થયા છે। જુઓ પ્રદેશ 24 ગુજરાતીનો આ અહેવાલ। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના અમલવાંટ ગામમાં આવેલું આ તળાવ રજવાડા શાસન સમયનું છે। આ તળાવની ઓળખ જાની તળાવની છે। રજવાડા સમયથી આ તળાવ ખેડૂતોને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ છે। વર્તમાન સમયમાં આ તળાવ 3 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। તળાવ સંપૂર્ણ રીતે ભરાય અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સિંચાઈ વિભાગે 65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું। અમલવાંટ ગામનો તળાવ છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું। એમઆઈસીનું પણ ગેટનું કામ શરૂ હતું, રબર સીલનું કામ જ્યારે ચાલતું હતું પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે। એના લીધે થોડું પાણી એ શરૂ રહી છે થોડું, પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે। ચોમાસા પહેલા ખેડૂતોને ગ્રામજનો ખૂબ આનંદમાં હતા કે જાની તળાવમાં ખર્ચો થતા હવે ચોમાસામાં પાણીનો સંગ્રહ થશે અને આગામી વર્ષ માટે પાણીની પારાયણમાંથી મુક્તિ મળશે। પરંતુ ખેડૂતોનું સપનું રોડાતું હોય તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે। રોષે ભરાયેલા લોકોએ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। હવે અમારા ગામની અંદર ડેમ છે તો એમાં એવું છે કે પાણી જો ચોમાસામાં રહેવું જોઈએ એ પાણી રહેતું નહીં, કારણ કે આ કામ કર્યું મતલબ કામ સારું નહીં થયું, ગેટ બંધ નહીં કરવામાં આવ્યો, એ નિષ્કાળજી એમની છે કહેવાય। જે આ ડેમના આગેવાનો હોય એમની નિષ્કાળજીના લીધે અમારી ગેટ ખુલ્લી છે। એના માટે અમને જે ઉનાળામાં પાણી મળવું જોઈએ એ મળી શકતું નહીં, કારણ કે સંગ્રહ પાણીનો કરવાનો એ ગેટની અંદરથી નીકળી જાય છે તો અમને ક્યાંથી મળે પાણી। સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેરે તળાવની મુલાકાત લીધી અને સવાલ પૂછતા તેમણે મૌન સેવી લીધું। તળાવના સમારકામમાં કેટલો ખર્ચ કર્યો તેનો જવાબ આપવાનું ટાળ્યું। ઇજનેરની મુલાકાત બાદ ગ્રામજનોમાં તળાવના સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પ્રબળ બની છે। આંતરિયાળ ગામોના સ્થાનિકોની ખેડૂતોના વિકાસની ગાથા ગાતી સરકાર સિંચાઈ વિભાગની કામગીરીની તપાસ કરશે કે પછી રજવાડા સમયનું જાણી તળાવ પાણી વિના સૂકું ભટ થઈ જશે, તે હવે જોવાનું રહ્યું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એક તો રામી ડેમ અને બીજું છે આ અમલવાંટ ગામનું જાની સરોવર। જાની સરોવરમાં આ જે લોકો બતાવી રહ્યા છે, જે ગ્રામજનો બતાવી રહ્યા છે કે આ જે પથ્થરનો ભાગ છે ત્યાં સુધી અહીંયા પાણીનો ભરાવો થતો હતો, સંગ્રહ થતો હતો, પરંતુ અત્યારે આ ચોમાસાની ઋતુ છે, જે જાની સરોવર જે છે તેમાં જે ભરપૂર પાણીની માત્રા હોવી જોઈએ માત્ર પાણીની નથી અને આ જાની સરોવર જે સિંચાઈ તળાવ છે તે ખાલી ખમ દેખાઈ રહ્યું છે। ગામ લોકો આ જ્યાં ઊભા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીંયા આ જે ગેટ છે આ ગેટમાંથી બધું પાણી અહીંયા જે આ બારો આપેલો છે આ બારામાંથી બધું પાણી જે બહાર નીકળી જાય છે। ગામ લોકોનો આક્ષેપ છે કે અહીંના જે તે વિભાગના અધિકારીઓ છે તેમણે 65 લાખ ઉપરાંતના ખર્ચે અહીંયા રિપેર કરવામાં આવ્યું, જે ગેટ બનાવવામાં આવ્યું, પરંતુ ક્યાં ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ ગેટમાં પણ ગેરરીતિ થઈ હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। અત્યારે જે વરસાદની સિઝન છે, વરસાદની સિઝનમાં જે રીતે આ તળાવમાં પાણીનો સંગ્રહ થવો જોઈએ તે પાણીનો સંગ્રહ નથી થતો અને પાણી જે છે તે ગેટમાંથી બહાર જતું રહે છે, પાણીનો વેડફાડ થઈ રહ્યો છે। ગ્રામજનો અત્યારે ચિંતામાં છે કે જ્યારે શિયાળાની ઋતુ આવશે ત્યારે કયા પ્રકારનું સિંચાઈ લઈશું ને ક્યાંથી પાણી લાવીશું તેવી ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે। અત્યારે ગ્રામજનો એક જ આક્ષેપ કરી રહ્યા છે કે 65 લાખના ખર્ચે જે ગેટનું રિપેર કરવામાં આવ્યું તેમાં તપાસ થવી જોઈએ અને જે તે વિભાગના અધિકારીઓ છે તેમાં ફરીથી આ ગેટનું કામ રિપેર હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।